તો થોડીક જ વારમાં કેરળમાં યુડીએફ સરકારનો શપથ ગ્રહણ સમારંભ યોજાશે। કોંગ્રેસના વીડી સતીશન લેશે મુખ્યમંત્રી પદના શપથ। સતીશન કેરળના 13મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે। સતીશન ઉપરાંત 20 જેટલા ધારાસભ્યો પણ મંત્રી પદે શપથ લેશે। તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં આ શપથ ગ્રહણ સમારોહ છે કે જેની તૈયારીઓ થઈ રહી છે। તો થોડીક જ વારમાં સતીશન કે જેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે તેમની સાથે 20 જેટલા ધારાસભ્યો મંત્રી પદના પણ શપથ લેશે। તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતેના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે અને તેમની હાજરીમાં થોડીક જ વારમાં સીએમ પદના શપથ લેશે। થોડીક જ વારમાં રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા થોડીક જ વારમાં ત્યાં શપથ ગ્રહણ સમારોહમાં પહોંચશે। 20 જેટલા ધારાસભ્યો પણ ત્યાં ઉપસ્થિત છે। થોડીક જ વારમાં તે પણ મુખ્યમંત્રીની સાથે મંત્રી પદના શપથ ગ્રહણ કરશે। શપથ ગ્રહણ સમારોહ સાઈડમાં અમે આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। મોટી સંખ્યામાં તમામ લોકો ઉપસ્થિત છે। વીડી સતીશન મુખ્યમંત્રી પદના શપથ લેશે। 13મા મુખ્યમંત્રી તરીકે તેઓ શપથ ગ્રહણ કરશે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એક જીત બાદ મુખ્યમંત્રીનો ચહેરો વીડી સતીશન અને હવે થોડીક જ વારમાં કોંગ્રેસના વીડી સતીશન કે જેઓ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે। 20 જેટલા મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત છે અને તેમની સાથે તેઓ પણ મંત્રી પદના શપથ ગ્રહણ કરવાના છે। સ્ટેડિયમ ખાતેના દ્રશ્યો સેન્ટ્રલ સ્ટેડિયમમાં આ શપથ ગ્રહણ સમારોહ થવાનો છે અને તે પહેલાં જ આપ જુઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા પણ થોડીક જ વારમાં તેઓ ત્યાં પહોંચવાના છે અને ત્યાર પછી વીડી સતીશન કે જેઓ સીએમ પદના શપથ લેશે।